નમસ્કાર, વેધર અપડેટમાં હું નિર્મિત આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે। તેની અસરના કારણે અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આવતીકાલે એટલે કે 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ ઉદ્ભવી છે, તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દરિયો પણ તોફાની બનશે। તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે।